એક પ્રજ્ઞાચક્ષુ ભાઈએ સુખનો એવો પાઠ શીખ્યો જે સાંભળીને મન શાંત થઈ જાય. એક પ્રજ્ઞાચક્ષુ ભાઈ દરરોજ પ્રભુનો આભાર માનતા હતા. મેં એમને પૂછ્યું, તમારી પાસે તો ઘણું ઓછું છે, તો પણ તમે રોજ આભાર શા માટે ભગવાનનો માનો છો? તેઓ હસીને બોલ્યા, જે નથી તેના દુઃખમાં જીવવા કરતાં જે મળ્યું છે એના માટે આભાર માનવો રહ્યો. કારણ કે સુખ અભાવમાં નથી, સુખ તો આભારમાં છુપાયેલું છે. જીવનમાં બધું ક્યારેય સંપૂર્ણ હોતું નથી, પણ જે મળ્યું છે એની કદર કરીએ તો મનમાં શાંતિ અને હૃદયમાં સુખ બંને જન્મે છે. એટલે જ દરરોજ સવારે ભગવાનનો દિલથી આભાર માનીએ, કારણ કે આપણે જે માટે પ્રાર્થના કરીએ છીએ તેમાંથી ઘણું બધું તો આજે આપણી પાસે પહેલેથી જ છે. જય શ્રી કૃષ્ણ.